المؤمنين والمؤمنات رحمه الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આજે માહે મુહર્રમ الحرام 436 વર્ષની ચોથી રાત આવી ગઈ. આપણા સબ્જેક્ટ મુતાબિક બકિયતુલ્લાહ ઉપર આપણે ચર્ચા કર્યા, પણ હજી પૂરી ચર્ચા થઈ નથી. મોમિનીન ઉપર જ અટકેલા છે. ગઈકાલ અમે થોડી ઘણી વાત મોમિનીન બારામાં કર્યા છે કે મોમિનીનની સિફાત, મોમિનીનની ક્વોલિટીઝ, મોમિનીનની જે વેલ્યુઝ છે એ શું છે, જે ડ્યુટીઝ છે એ શું છે. એના ડ્યુટીઝને સમજાવવા સારું આપણે ઓલી ખરાબીની વાત કર્યા જે આપણા અંદર આવી જાય છે, જેના થકી આપણે મોમિનીનની લિસ્ટમાંથી બહાર નીકળી શકે એવું છે. આપણે બચવાનું છે આ જે બીમારીઓ ગઈકાલે અમે વાત કર્યા જે અંદરની રૂહાનિયતને ખરાબ કરી નાખે છે, એનાથી આપણે બચવાની કોશિશ કરવાની છે. આજે સોલ્યુશન કે જે બે તમગા આપને ખુદાવંદ કરીમ જન્મથી આપી દીધું છે, જહાલતનું ને જલ્દબાજીનું, કે આપણે જલ્દબાજ છે, ફિતરતમાં છે, આપણી અંદર ઓલરેડી છે. ઈ હોવાથી એને કંટ્રોલ કેવી રીતના કરાય ને જહાલતના કારણે જે જલ્દબાજ છે એ મુસ્તરિફ થાય, પરેશાન થાય. આપણે બધાને કોઈને પરેશાની જોતી નથી. બધાએ આપણે ઈ વાત માનવા તૈયાર છે કે આપણે બધું ખબર છે પણ પરેશાની નથી જોતી, આપણે તકલીફમાં નથી રહેવું. તો આનું સોલ્યુશન શું? આપણે તકલીફમાં નથી રહેવું પણ આ જલ્દબાજ જે વસ્તુ આપણા સાથે લાગેલી છે, લોચમક માફક, મેગ્નેટ માફક, એ આપણે બહુ હેરાન કરી નાખી છે, જે આપણે પરેશાની તરફ જ લઈ જાય છે. ક્યારે આપણે સોલ્યુશન નથી. ને જે બીજી વસ્તુ છે જહાલત, આપણે બધા જાહેલ છે, એ પણ આપણે માની લીધા. માન્યા છો કે નથી માન્યા? મારા વાસ નહીં, તમારા પર માની લીધા છો? જવાબ અગર આપણે માની લીધા છે કે આપણે જાહેલ છે, આપણે માની લીધા કે આપણે જલ્દબાજ છે, આપણે જલ્દીનું કામ બહુ પસંદ છે, કે આજે જે વસ્તુ થવાની હોય એ કાલે આપણે ના રાખે. હા, જલ્દબાજી સારી વસ્તુ છે અગર આપણે કોઈ સારા કામ કરવાના હોય, કે આજે કોઈનું સારું થતું હોય તો કાલ ઉપર હું ના રાખું, કારણ કે કાલ કોઈ જોયું નથી. ટુમોરો નેવર કમ્સ. ઇંગ્લિશમાં કહેવત છે કે કાલનો દિવસ કોઈ જોયું નથી. ને આજનો દિવસ જેવી રીતના પસાર થયું, અગર મારો કાલનો દિવસ પણ એવી રીતે પસાર થાય છે તો અમીર મોમિનીન કહે છે કે તમે ઘાટામાં છો, સહનમાં છો.
તો આપણે કોશિશ કરવાની છે કે આવતીકાલનો જે દિવસ આવવાનો છે એ આજના દિવસથી સારું હોવું જોઈએ. તો એટલે આપણે સારા કામ જેટલું જલ્દી થાય એટલું પતાવવાનું રહેવાનું. સોલ્યુશન શું છે? ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વ સલામુ અલૈહિ એક બહુ ખૂબસૂરત હદીસ ઇમામની. ઇમામ ફરમાવે છે કે આ વસ્તુ તમારા સાથે છે ને રહેશે. એ તો આપણે શુક્ર અદા કરીએ કે આપણી વાબસ્તગી, આપનો રિલેશન, આપનો જે પણ રિલેશન શું કહેવાય, રિલેશન જે અહેલે બેત કિરામ સાથે છે ને, આ ચોર માસૂમીન સાથે ને શિબ્હ માસૂમીન અબુલ ફضل જેવા ને જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જેવા આ લોકો સાથે જે આપનું રિલેશન છે એમાં અમે બચી ગયા છે દુનિયા વલ આખિરત. અગર આ લોકો ન હોત તો આપણે ક્યાં ના ખાસ થઈ ગયા હોત. ઇમામ આપણે સોલ્યુશન આપ્યા હોત તો આપણું શું થાત? ઇમામ ફરમાવે છે યાદ રાખજો, من أعطي ثلاثة لم يمنع ثلاثة. જેને ખુદાવંદ કરીમ ત્રણ વસ્તુ આપી દીધી એને ત્રણ વસ્તુઓથી કોઈ રોકી શકતો નથી. من أعطي ثلاثة عطا કરવામાં આવ્યું ત્રણ વસ્તુઓ જેને એને કોઈ ત્રણ બીજી વસ્તુઓથી રોકી શકતો નથી. રાવી સવાલ કર્યો, યબ્ન રસૂલિલ્લાહ આ ત્રણ વસ્તુ કઈ છે? મોલા ફરમાવે છે મન ઓતિયા દુઆ ઓતિયા ઇસ્તિજાબા. જેને દુઆ દેવામાં આવી એટલે દુઆ દેવામાં કોઈ બેઠો નથી, આપણે દુઆ દેવા વાળો. જેને દુઆની તૌફીક દેવામાં આવી તો એને પછી કોઈ રોકી નથી શકતો કેનાથી? ઇસ્તિજાબતથી. કે દુઆ તમે માંગ્યા કબૂલ થવાની છે. Agreed? D'accord? من أعطي الدعاء أعطي الاستجابة. પછી મોલા ફરમાવે છે બીજી વસ્તુ, من أعطي الشكر أعطي الزيادة. કે જેને શુક્રની તૌફીક દેવામાં આવી ખુદાવંદ કરીમ એની નિયામતમાં વધારો કરે છે. ખુદાનો શુક્ર અદા તમે કરશો, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ, તો ખુદા વધારો કરશે. વઇન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ, મારો અઝાબ તમને શદીદ અઝાબ ખબર છે. કફર એટલે કુફર અને નિዕમત. ખુદાની જે નિયામતો છે એના અમે કુફર ઇખ્તિયાર કરી. કુફરની વાત આવશે હમણાં જ, કાલે ઉપરની ચુલોજી. من أعطي الشكر أعطي الزيادة. من أعطي التوكل أعطي الكفاية. જેને ખુદાવંદ કરીમ તવક્કુલની નેમત આપી દીધો તો ખુદા એને કોન્ટેન્ટ રાખશે. કોન્ટેન્ટમેન્ટ, કોન્ટેન્ટમેન્ટ, content. ખુશ નહીં, content. કે જે છે એમાં હું રાજી રહું, खुश रहो, बराबर है, सेटिस्फाइड रहो, content. ओके, बस इनफ છે મારા વાસ્તે. એનાથી વધારે શીખવાડવા જાવ તો ગુજરાતી ભૂલી જઈશ. હમણાં ત્રણ વસ્તુઓ છે. ખુદાવંદ કરીમ જેને દુઆની તૌફીક આપી દીધો તો યકીન રાખજો પરવરદિગાર ઉપર ખુદાએ તમને તૌફીક આપ્યો છે કે તમે ખુદા પાસે દુઆ કર્યા તો ખુદા તમારી દુઆ કબૂલ કરવાનો જ છે. એમાં શક નહીં હોવું જોઈએ, જરાય પણ શક નહીં. ખુદાએ તમને શુક્રની તૌફીક આપ્યો તો શુક્ર કરતા રહ્યો, ખુદા વધારો કરતો જશે. ત્રીજી વાત, જે ખુદા ઉપર ભરોસો રાખ્યો તો ખુદાવંદ કરીમ તમને કોન્ટેન્ટ રાખશે. કોન્ટેન્ટ કે જેટલું છે અલ્હમ્દુલિલ્લાહ. આપણે જોઈ થોડીક વાર વાસ્તે દુઆ. હમણાં જ થોડીક વાર પહેલા એક ભાઈને હું કીધું કે એક માણસ છે, એના પાસે બે દીકરીઓ. એક દીકરીનો હસબન્ડ ધની, હસબન્ડ ખબર છે હસબન્ડ શું? તમારું ફ્રેન્ચમાં હસબન્ડ નહીં હોય,
હસબન્ડ છે હસબન્ડ ઇંગ્લિશમાં જે હસબન્ડ એટલે શું જ્યારે માણસ લગ્ન કરે કોઈ સાથે તો એ હસબન્ડ બને એટલે એની હસી બંધ થઈ જાય સમજાય એ હસબન્ડ આપણે હસબન્ડ કે આપણી બધાની હસી બંધ છે યકીન રાખજો તમે આવું જોવો તો જાઓ પેરિસ જોઈ આવો સાચી વાત છે તો બે એના ધણી બે દીકરીઓના કામ કરે છે એક ફાર્મર છે એગ્રીકલ્ચર એ ફાર્મ કરે છે આંબા ટમેટા બટાકા જે પણ હોય મને ખબર નથી શું એ ઉગાવે છે બિચારો બાપ જાય છે દીકરી પાસે દીકરી કહે છે બાબા તમે દુઆ કરી દો મારા વાસ્તે પિતા બેટા શું દુઆ કરી દો તમે કે તમે દુઆ કરો કે વરસાદ એટલું વરસાદ પડે કે મારા ધણીના આ છાંબા જે છે એ બધા પાકી જાય જલ્દી ને અમે કાપીને અમે પછી વેચી શકીએ ને આમદની આવે આવક આવે બાકી છે ઇન્શાઅલ્લાહ જરૂર તો ખુદા પાસે દુઆ કરીશ તારો ધણીનો બેરો પાર થાય આવા સસરા મળવા આજે બહુ મુશ્કેલ છે એ જમાઈના બેરા પાર કરતા હોય બીજું એ જાય છે બીજા દરવાજા ઉપર તો છોકરી દુઆ કરે છે કરો એ બાબા તમે આવ્યા મારો ખુદાનો શુક્ર એ પણ કે દીકરીના મગજમાં હતું કે મારા બાપની દુઆ પણ કઈ છે હમણાં કોઈ મને કીધું ઇરશાદ મને કીધા કેમ મૂકવું એને ઇરશાદ મને કીધા કે તમે તો માની જન્નત પાયમાં પગના નીચે આપનું શું થયું નહીં બાપની દુઆ બહુ મોટો મરતબો છે બાપ અગર દુઆ કરે તો દીકરીને ભરોસો તો બાપની દુઆ ઉપર બાપ અગર કોઈ औलाद વાસ્તે દુઆમાં હાથ ઉપાડે છે ખુદાવંદ દીકરી શું કહે છે ઇમામ જાફર સાદિક ફરમાવે છે કે જે માણસ પોતાના બાપને નજર ભરેલી નિગાહથી જોએ ખાલી બાપને જોએ ખાલી મોહબ્બતથી ખાલી જો વાત પર નહીં કરો ખાલી બેઠા છે ને બાપા ઓને જોવો તો બસ સવાલ શું છે ખબર છે મસ્જિદુલ હરામ તમે બેઠા ખાને કાબાની ઝિયારત કરી રહ્યા છો આ બાપ આપણે અગર બાપ ન હોત તો અમે ન હોત અરબીમાં બીજી કહેવત છે હું હટી નથી ગયો અમીરભાઈ હું ટોપિક ઉપર જ છું ઇન્શાઅલ્લાહ પાછો આવું છું હું તમને ઓલો કસાઈ બાફક નહીં મૂકી દઉં જેવી રીતના ઇન્ડિયામાં બકરા કાપતો હોય કાપતો આગળ કાપ્યો ને પછી વટાઈ ગયો આપણે લાગતું છે ક્યારે પાછો આવશે નહીં આવીશ પોસ્ટમોર્ટમ કરીશ બકરાના બધા કાપીને તમે પીસીસ બોક્સ પર આપીશ એ મારો વાયદો છે તો બાપની વાત અલ વલદુ સિર અબી બાપ નો દીકરો જે છે ને સિક્રેટ છે સિર એટલે સિક્રેટ મારે બાપ નો દીકરો જ્યારે નીકળે છે તો માણસ ઓળખી જાય છે કે આ કઈ ખેતની મૂડી છે એ ક્યાંથી આવે છે એનો બાપ કેવો હશે છોકરાને જોઈને બાપ ખબર પડે છે આપને તો આ બાપ જાય છે બીજી દીકરી પાસે એ જાઈને કહે છે દીકરી કહે છે બાબા તમે દુઆ કરો શું દુઆ કરો બેટા એક તો પાણી માંગી વરસાદ માંગી આ દીકરી કહે છે ખુદા પાસે દુઆ કરી દો કે તડકો મોકલે કે કેમ તડકો મોકલે કે મારો ધણી છે ને એ માટકા બનાવે છે માટકા એટલે માટીના જે ઠામડા હોય ને એ બનાવે તો જેવી રીતે તમે જોયા હશો કદાચ જરૂર આમાંથી બુઝુર્ગો તો ઘણા જોયા હશે કે માટકા જેવી રીતે બનાવે છે હે પોતરી તો ગ્રાન્ડ ડોટર ને કહેવાય ઓકે પોતરી જે પણ પોટ આપણે ઇંગ્લિશમાં પોટ કે પોતરી ઈ બનાવતો હોય છે આ ધણી એનો ને દીકરી દુઆ કરાવે છે બાપ પાસે સસરો હાથ ઉપર કરે છે ખુદાયા મારા જમાઈ વાસ્તે હું આ દુઆ કરું છું ત્યાં છોકરી મને પૂછે છે કે વરસાદ મોકલ બહાર નીકળીને પૂછે મુંજાઈ ગયો ત્યારે એને અહેસાસ થયું કે હું જાહિલ છું હું અનપઢ છું મને કઈ આવડતું નથી માંગુ તો શું માંગુ ખુદા પાસે એક દીકરી મને કહે છે વરસાદ માંગ એક દીકરી મને કહે છે તડકો માંગ હું માંગુ છું તમે એની જગ્યાએ હોત તો તમે શું કહેવા કે ખુદાયા હું તારા ઉપર મૂકું છું તું રાઝિક છો તું આ બંનેને રોજી આપે છે મને ખબર નથી કોના વાસ્તે શું સારું છે તો હું શું માંગુ એ માણસ સરેન્ડર કરી નાખ્યો એને જહાલતનો અહેસાસ થઈ ગયો કે મને કઈ આવડતું નથી હું શું માંગુ પણ એ દુઆ શું કહે રહ્યો અલ્લાહુમ્મા કદ હમમતુ બિ અમરિક અમીરુલ મુમિનીન દુઆ છે અલ્લાહુમ્મા કદ હમમતુ બિ અમરિક જે અલ્લાહ જે મારા હકમાં બહેતર હોય તું કર મને ખબર નથી
મને કાઈ ભાન નથી કે મારા વાસ્તે શું સારું છે. એક બાપ છે, એક જણ છે, લગ્ન કર્યો, દુઆ કરે છે, ખુદાએ મને औलाद આપ. શું આપ? औलाद આપ. ખુદાએ औलाद આપી, છોકરી આપી, દીકરી આપી. ખુદા કહ્યું બીજા પાછા સારા સમાચાર આવ્યા. ખુદાયા મને औलाद આપ્યો, હમણાં દીકરો આપ. ખુદા દીકરી આપી. દુઆ આવે છે પાછી, એ અલ્લાહ હમણાં પાછી પ્રેગ્નન્ટ થાય મારી બાયરી, તો ખુદાએ દીકરો આપ. બેચારો હેરાન થઈ ગયો, વાસ્તા આપી કે મેં ખુદાએ દીકરો આપ, દીકરો આપ, દીકરો આપ. 4-5 છોકરીઓ થઈ, છોકરી ઉપર છોકરી આવે છે. એ દીકરો માંગે છે. ખુદાને આપવું નહોતું, પણ આમાં રહેમ આવી ગયું કે આપી દે. એને ખબર છે ને, આય દઈ દીધું. ખુદા પાસે દેર છે અંદર નથી કહે છે ને, આપણે દઈ દીધું. 25 વર્ષનો થયો, ઈ જ બાપના જવાન ઉપર આવે છે, તું જનાઈમાં નહોતું સારું થાત. 25 વર્ષ પછી એને અહેસાસ થાય છે મને ખુદા નતો દેતો, એને મસલહત હતી. છોકરીઓ મારું માથું ઉપર કરી, છોકરો મારે બહાર નીકળીને એવો લફંગો બની ગયો કે મારું માથું નીચે થઈ ગયું. એ બાપ દુઆ કરે છે, ખબર નથી એને કે શું માંગે છે. જે પણ ખુદા આપે બે હાથથી લઈ લેવાનું અને પોતાની જિમ્મેદારીથી એને પરવાન ચડાવવાનું. औलाद ખુદાની નેમત છે. અલ્લાહ ના નબી ફરમાવે છે, રસૂલ ખુદા પોતે ફરમાવે છે કે દીકરી તમારા વાસ્તે રહેમત છે ને દીકરો તમારા વાસ્તે નેમત છે. સવાલ નેમતનું થવાનું છે, રહેમતનું નહીં. એવું મતલબ નથી થતું કે દીકરીઓને કઈ ભણાવે નહીં. અમે દીકરીઓ નહીં મૂકી દેવા વાળી નથી, પણ રહેમત ને નેમતનો ફરક છે. નેમત અમે કુબામાં કીમો છે, ખબર નથી શું કેવા લીવ્સ છે, જે રીતે તમે બનાવો બહુ ફાઇન વસ્તુ છે. હું લંડન સુધી શીખાયેલો છું આ લોકોને કે કેવી રીતે કુબા પીવાય. એને રમઝાનમાં અલ્હમ્દુલિલ્લાહ નસીબ થયું મને. ખુદા ભલું કરે ગુલામભાઈ જાફરનું, એ મને શીખાયેલા. બધું છે એમાં, એ બધી નેમત છે. પણ જે તમે બહાર નીકળો છો ને, અલ્લાહ તરફથી વરસાદ આવ્યો, રહેમત છે. તમે માંગ્યા નહોતા, આવી ગયું, એ રહેમત છે. હવા આવી, રહેમત છે. તો આ વસ્તુ એવી છે જે આપણે ખુદાવંદ કરીમ આપ્યો છે, એને ખબર છે કે આપણા પાસે શું સારું છે, શું ખરાબ. તો પછી જ્યારે આપણે ખુદા પાસે દુઆ કરે તો પૂરો ઇત્મીનાન હોવું જોઈએ કે પરવરદિગાર મને કાંઈ નથી આવડતું, હું જહાલતનો ઇકરાર કરું છું, તું જે પણ મારા હકમાં કરતો હોય એ કરી દે. એટલે ખુદા બે વસ્તુ છે ને, બે વસ્તુ આપણે નથી કીધું. સવારના ભાઈ દુકાનમાં જશે એને ખબર નથી કે કેટલું વેપાર થવાનું છે, રોજી કેટલી આવવાની છે. પેટ્રોલ સ્ટેશન વાળા કોઈ છે તો તમે ખબર નથી કેટલા લીટર તમારે કાલે વેચવાના છે. કોઈને કઈ ખબર નથી કે કેટલી રોજી મારી કાલે મળવાની છે. ખુદાનો શુક્ર છે કે ખબર પડી જાય તો આપણા પગ છે ને એ પટમાં ના રહીએ, અમે ઉડતા હોઈએ કે મને કાલે આટલું મળવાનું છે, આટલું મળવાનું છે, આટલું મળવાનું. એટલો ગુરૂર આવી જાય આપણા ઉપર કે હદ નહીં. એ તો સારું. ને બીજી વસ્તુ મૌત, ખુદા નથી કીધું ક્યારે આવવાની છે. એ પણ અલ્લાહની રહેમત છે કે ખબર પડી જાય તો માણસ એક શ્વાસ નહીં રહી શકે બીકથી. ખૈર, من أعطي الشكر أعطي الزيادة. તમે શુક્ર અદા કરશો ખુદાનો તો ખુદા તમારા નેમતમાં, તમારી નેમતોમાં વધારો કરશે. શુક્ર એટલે શું ને કુફર એટલે શું? લઇન શકરતુમ લઅઝીદન્નકુમ. અમે શુક્ર કરવાનું છે એટલે કારણ એ છે કે નેમતમાં વધારો થતો હોય. વઇન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. અગર તમે કુફર ઇખ્તિયાર કર્યા તો મારો અઝાબ કબરે છે તમને. ખુદા કીધું છે કુરાનમાં છે. शुक्र केवी कथा है. शुक्र इमाम जाफर सादिक सल्लल्लाहु अलैहि अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એ ફરમાવે છે કે શુક્રનો મતલબ એ કે જે પણ નેમત તમને ખુદાવંદ કરીમે આપી એના સારા પ્રમાણે ઇસ્તેમાલ કરો.
ખુદા તમને જાણ આપી છે, સારી રીતે વાપરો. ખુદા તમને આંખ આપી છે, સારી રીતે. કેટલા બધા આંધળા માણસો છે. ખુદા તમને ખૂબસૂરતી આપી છે, ખૂબસૂરતીનો નાજાયઝ ફાયદો ન ઉપાડો, સારી રીતે વાપરો. ખુદાએ તમને ખાવાનું આપ્યું છે, ફેંકો નહીં, ઇસરાફ નહીં કરો, ખાઈ લ્યો. ખુદાએ તમને કપડાં પહેરવા વાસ્તે આપ્યા છે, એને ફેંકો નહીં, પહેરો. કપડા નેમત છે, ખાવાનું નેમત છે. તમે કપડા ખાઈ શકો? ના ખાઈ શકો. એ નેમત સાથે ઇન્સાફ જ્યારે તમે કરશો, એનો મતલબ છે કે તમે શુક્ર અદા કરો. આજે મને ખુદાવંદે કરી BMW આપ્યો, કાલે મર્સિડીઝ આપ્યો, પરંતરે રોલ્સ રોયસ આપ્યો, તો હું ખુદાનો શુક્ર અદા કરતો રહું કે ખુદાએ તું મને શુક્ર, તારો શુક્ર તું મને આપ્યો, તું સારી રીતે વાપર. જે પણ ખુદા આપ્યો, આજે હું એક સવાલ કરું છું. નેમત તમારા સામે છે, જેનું ખુદાવંદે કરી એલાન કરે, ફબી અય્યિ આલાઇ રબ્બિકુમા તુકદ્દિબાન. કઈ મારી નેમતને તમે જુઠલાવશો. આપણે ખબર નથી કે કેટલી નેમત છે આપણા પાસે. ખાલી એક સવાલ ઊભું કરું છું આજે તમારા સમક્ષ કે તમે અગર હું પૂછું કે તમારા સામે સૌથી મોટી નેમત શું, કોઈનું નામ લઉં કે કોઈ પોતે બોલશે? મને ખબર નથી. જી, औलाद. अहसंत. બીજું માવતર. अहसंत. सेहत. अहसंत. હું કહું છું સવાલ મારો એ છે કે સૌથી મોટીમાં મોટી તમારી નજરમાં વિલાયત. अहसंत. મોટીમાં મોટી જે નેમત છે મોહબ્બત અહેલ બેત. अहसंत. છે પણ નથી. વિલાયત છે પણ નથી. સેહત છે, औलाद છે, નથી. છે આપણી નજરમાં બહુ, આપણી નાની નજર છે મારા ભાઈઓ. આપણી નજર બહુ એક 6x6 કે ને, 6x6 ફોરકાસ્ટ નથી કર્યા. મેં પાછળ નથી જોયા કે કેટલી બધી નેમત ખુદાએ આપી દીધી. ઘણી બધી નેમતો ખુદાએ આપી છે આપણે, પણ એમાં સૌથી ઉત્તમ સૌથી મોટામાં મોટી અગર કોઈ નેમત છે તો રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ. એનો વજૂદ, આ નબી કરીમનું વજૂદ, નબી કરીમને ખુદાવંદે કરીમ જે નૂરી હાલતથી બશરી હાલતમાં લઈ આવ્યો ને આપણા સામે ઊભો રાખ્યો ને જેના ઉપર આપણે પૂરો ઈમાન છે, એ મોટીમાં મોટી નેમત છે. અગર રસૂલ ન હોત તો કઈ ન હોત. રસૂલનો વજૂદ સૌથી મોટોમાં મોટું. આપણા પાસે બધું છે ને એવું નથી કે શુક્ર નહીં કરતા રહેજો. ખુદા પૈસો આપે, શુક્ર કરજો. औलाद આપે, શુક્ર કરજો. શુક્રનો મતલબ ઈ, માવતર તમે કીધા, માવતરનો મતલબ ઈ કે શુક્ર. હા, તમે જોયો એક બહુ સારી વાત લાગી ને હું આજે ફખત કહું છું કે આ કોમમાં હું પડવા આવ્યો છું. જ્યાં હું જોયો કે માવતરોના હાથ ચૂમો છો તમે. એક વાત કહી દઉં પહેલા, માવતરોના અમે હાથ ચૂમે છે ને સાથે સાથે એની વધારે ખુશી મને એ થઈ કે મોટાઓ બચ્ચાઓના હાથ ચૂમે છે, કે બચ્ચાઓને શીખાડવા આપો છો તમે કે એવી રીતના મળાય મોટાઓને. બહુ મોટી વાત છે, આપણા પાસે નથી. જે લઈ જવાની વસ્તુ છે અહીંયાથી, જે હું લઈ જાઉં ને આ વસ્તુ લઈ જાઉં કે એહતરામ, માન મર્યાદા મોટાઓનું, જે મારા ગામમાં હતું પણ જ્યાં હું રહું છું હમણાં નથી. અફસોસની વાત થાય છે. તમને ખબર છે માવતરોને, માવતર તમે કીધા, કોણ કીધું? ડોક્ટર સાહેબ તમે કીધા માવતર નેમત છે. આ ભાઈ કીધા માવતર નેમત છે, બરાબર છે. કેવી રીતના શુક્ર અદા કરશો તમે? દરરોજ એને કહેશો બાબા તમારો શુક્રિયા, માં તમારો શુક્રિયા, તું મને પાયલી, તું મને દૂધ પીવડાવી, તમે ખાવાનું ખાવડાવી, મને નાવડાવી, મને મોટો કરી, મને આ કરી, ઓલું કરી. આવી તો શુક્ર અદા કરશો? બાપ કહેશે તમે ગેલા થઈ ગયા છો, મગજ ફરી ગયું છે તારું, તું દરરોજ આવીને મને શુક્ર 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 કરે. નહીં કરે, એવી રીતે ન થાય. બાપનો ઇન્સાફ, બાપ સાથે માન મર્યાદા અને ઇન્સાફથી માણસ પેશ આવે. બાપનો જે મર્તબો છે એને મર્તબા ઉપર રાખો. માનો જે મર્તબો છે એને મર્તબા ઉપર તમે રાખો, તો તમે એનું હક અદા કર્યા, તમે એનું શુક્રિયા અદા કર્યા. માણસ પાસે જ્યારે તમે જાઓ છો, બાપ પાસે બચ્ચો જાય છે તો ઝૂકીને બતાડવા શું ચાહો છો તમે? અમે ઇમામે ઝમાનાને સલામ કરે છે, ઇમામે ઝમાનાનું નામ આવે છે, માથું નીચે કરે છે. શું બતાવવા ચાહો છો? કે મૌલા અમે હાજર છે, તમે જ્યારે આવશો આપણી ગર્દન તમારા વાસ્તે તૈયાર છે. એક વાત છે ને કે
બહુ મશહૂર વાત થઈ ગઈ છે કે ઇમામ આવશે તો પહેલા ઉલમાની ગરદન ઉપર તલવાર હાલશે. તમને બધાને જેને ઉલમાથી વધારે મોહબ્બત હશે તો એ હાથ ચૂમશે કે અમે તમારાથી મોહબ્બત છે, મૌલાનાનો હાથ ચૂમશો. મારા બાબુ કોઈ હાથ નહીં ચૂમે, હું કહી દઉં છું તમને. હાથ ચૂમશો. મૌલાના, ઝાકિરીન, અહલે બેત, ઉલમા ઇકરામ, મુજ્તહિદીન આઝમ, તમે આને જેને હાથ ચૂમશો એનો એતબાર, એનો મર્તબો છે આલિમ દીન. પણ જે મૌલાનાથી તમને વધારે મોહબ્બત હશે તો એનું તમે જઈને ગળો ચૂમશો. અહીંયા ગળામાં કિસ કરશો. કારણ શું છે? કોઈ પૂછે છે તો કહે છે, હું પોતે પૂછ્યો કોઈને કે તમે કેમ ગળો ચૂમો છો, એનું ખબર નથી તમને મૌલાનાની તલવાર એના ગળામાં વધારે ચાલશે. હાથ ચૂમે છે, મોહબ્બત છે, પણ બિચારાના ગળામાં તલવાર મૌલાના ચાલવાની છે એટલું એનું ગળું ચૂમી લેવાનું નથી. એ આપની ઇજ્જત છે મૌલાનાની. મશ્કરીમાં મેં ઉડાવી નાખી છે આ લોકોનો મર્તબાને. તમે એ પણ એમ જ છે જે રેસિડન્ટ આલી તમારો છે, તમારા પાસે નેમત છે, એનો એહતરામ કરવું જોઈએ આપણે. ખુદાએ મોકલ્યું છે એને. આગળ ઇન્શાઅલ્લાહ ક્યારેક વાત આવશે. તો જે નેમત ખુદા તમને આપ્યું, તમે એનું ihsan માનો અને તમે એના સાથે ઇન્સાફ કરો. ઇન્સાફ. હું કીધું મારી નજરમાં, મારી શું નજરમાં, ઇમામ કહે છે કે સૌથી મોટામાં મોટી નેમત ખુદાવંદ કરીમની રસૂલ અકરમનો વજૂદ. જ્યારે આપણે ખુદાવંદ કરીમ રસૂલ આપ્યો, અમે રસૂલ પાસે ગયા, જે રસૂલે આપણે દીધું અમે લઈ લીધા, ને જ્યારે જેથી વસ્તુથી અમે ના પાડ્યું છે રસૂલ કે ના આ તમને નથી કરવાનું, અમે ના કરીએ, તો અમે રસૂલ સાથે શું કર્યા? ઇન્સાફ કર્યા. તો અમે રસૂલનો શુક્રિયા અદા કર્યા. રસૂલ સાથે ઇન્સાફ કરવાનો મતલબ કે રસૂલ સાથે આપણે રસૂલનો શુક્ર અદા કર્યા. જ્યારે આપણે રસૂલનો શુક્ર અદા કર્યા, જે માણસો રસૂલને જ માન્યા ખાલી, તો એ રસૂલ ખુદા સુધી જ ઉભા રહી ગયા બસ. પણ જે માણસ રસૂલને રસૂલ ખુદા આપણે સૌથી મોટી વસ્તુ શું આપ્યા છે? રસૂલ પોતે મોટા, એનાથી વધારે છે. વિલાયત અમીરભાઈ કીધું, વિલાયત અમીરુલ મુમિનીન Ali ibn Abi Talib salawatullahi wa salamu alayhi. Allahumma salli ala Muhammad wa ali Muhammad. કે રસૂલ જે તમને દીએ લઈ લ્યો. કુરાનમાં પણ છે, જે રસૂલ તમને દીએ છે લઈ લ્યો, જે રસૂલ તમને રોકે છે રોકાઈ જાઓ. રસૂલે ગદીર કુંબા કીધું, મન કુંતુ મૌલાહુ ફહાલા અલી મૌલા, કે એ મારા સાથીઓ, એ મારા સહાબીઓ, જેનો હું મૌલા છું, આ અલી મૌલા છે. અમે અલીને લઈ લીધા. રસૂલે દીધું, આપણે અમે લઈ લીધા. જ્યારે અમે રસૂલ સાથે ઇન્સાફ કર્યા, તો ખુદાવંદ કરીમ આપણે અલી બતુલ જેવી નેમતથી નવાઈજો છે. અલીને બતુલનો ihsan માન્યા, અલીને બતુલ સાથે આપણે ઇન્સાફ કર્યા, તો ખુદાવંદ કરીમ આપણે હસન મુજતબા દીધું. હસન મુજતબાનો આપણે ihsan માન્યા, એના સાથે આપણે ઇન્સાફ કર્યા, તો અમે હુસૈન કરબલા, શહીદ કરબલાની જેવી નેમત આપણે મળી. આજે જે અમે અહીંયા બેઠા છે, હુસૈનનો આપણે ihsan માન્યા, એના સાથે ઇન્સાફ કર્યા. અલી ઇબ્ન હુસૈન આપણા સામે આવ્યા, મુહમ્મદ ઇબ્ન અલી અલ-બાકિર આપણા સામે આવ્યા, જાફર અલ-સાદિક આપણા સામે આવ્યા, મૂસા અલ-કાઝિમ આવ્યા, અલી ઇબ્ન રઝા આવ્યા, મુહમ્મદ અલ-તકી અલ-જવાદ આવ્યા, અલી ઇબ્ન નકી અલ-હાદી આવ્યા. છેલ્લે બાકી નેમતોનું ihsan માનતા, ઇન્સાફ કરતા એવા આપણે મોટો શુક્રિયા અદા કર્યા. ખુદાવંદ કરીમ એલાન કરે છે, બકિયતુલ્લાહ ખૈરુન લકુમ ઇન કુંતુમ મુમિનીન, કે હું તમારા વાસ્તે એવી નેમત મોકલું છું કે જો રોઝે કયામત સુધી હંમેશા વાસ્તે બાકી રહેવાની છે. બકિયતુલ્લાહ. Allahumma salli ala Muhammad wa ali ઇમામ ઝહરાન અહીંયા સુધી લઈ આવ્યો તમને. બકિયતુલ્લાહ. આપણે નેમતનો શુક્રિયા અદા કર્યા. ખુદાવંદ કરીમ આટલી મોટી નેમત આપણે આપ્યો, જેના વજૂદથી અમે શ્વાસ લઈ શકીએ છીએ. આજે અગર ઇમામ ન હોય દુનિયામાં, રસ્સા